ખેતીમાં અત્યારે જે સોઇલ સેવર જે આવ્યું છે ડાંગરની ખેતીમાં શું મતલબ કમાલ શું છે એની એમ? કમાલ રિઝલ્ટ બહુ કમ્પ્લીટ આવે છે. આવું સોઇલ સિવર પહેલા આવરેજ ડાંગર કોઈથી થતી નથી. 20 દિવસની ડાંગર થઈ છે આ 20 દિવસની ડાંગર 20 દિવસની, પણ આવી ડાંગર કોઈથી થતી નથી. બરાબર. આ ડાંગરમાં તો આમાં સોઇલ સિવર નથી નાખ્યો. 3 દિવસનો જ ફેર છે. કે દ્રશ્યો બતાવે કઈ ડાંગર બતાવો છો? આ ડાંગર રહે, આ બાજુમાં જે ડાંગર આ એ બાજુમાં ડાંગર રહે. બરોબર છે. ખાલી 3 દિવસનો ફેર છે. બરોબર. એમાં ને આમાં 3 દિવસનો ફરક છે. 3 દિવસનો ફરક છે. અને આની અંદર તમે વાપરેલું છે સોઇલ સેવર? આમાં સોઇલ સિવર વાપરેલું છે. અચ્છા, ખારમોળી જમીન માટે એકદમ ફર્સ્ટ ક્લાસ સોઇલ સિવર છે. ખારમોળી જમીનમાં ડાંગર ના થાય? ડાંગર થાય પણ થતી હતી, પણ આની જેવી નહીં. બરોબર છે. થતી હતી હા. પણ આની જેવી નહીં. આ સોઇલ સિવર વગરની જુઓ ને તમે. હા, સોઇલ સેવર વગરની. હા, અને અને અંદર ફૂટ સોઇલ સિવર થી ફૂટ વધુ મેલે છે. બરોબર છે. અને વત્તા ઉતારો સારો આવે છે. પેલા પોચ બહુ આવતી હતી. બરોબર છે. ડાંગર થાય ઘણી મોટી, પણ પોચ આવી જતી હતી, વજન પકડાતું નતું. અને હવે આ સોઇલ સેવર નાખવી છે તારોનું કોથળામાં એવું 70 કિલોની પરફેક્ટ ભરતી થાય છે. તો તમે તો આ વર્ષે વાપર્યું છે ને, તો તમે ના, પોરનું વાપરેલું છે અમે. પોર વાપરેલું છે? હા, વાપરેલું છે. પોર તમને શું રિઝલ્ટ મળ્યા? પોર આ વજન ને એવું કમ્પ્લીટ થવા માંડ્યું. એવું છે? હા, એટલે સોઇલ સેવર વાપરવા માંડ્યા અમે. આ ડાંગર આ જમીનોની અંદર સુકારા જેવો પ્રશ્ન આવે છે ખરો? સુકારા જેવો આવતો તો, હા. પણ હવે નથી આવતો. સોઇલ સેવર વાપરવી છે તારોનો સુકારો આવતો નથી. શું મતલબ આ તમારી ડાંગર આ જો તો ખરા તમે 20 દિવસમાં નગર આવી થાય. કોઈ દિવસ જિંદગીમાં તમે આમ કોઈ દી જોઈ જ નથી ને આવી. એવું છે? પેલા થતી હતી, હા. પણ પછી પાણી એવું મોડું આવવા માંડ્યું, પછી જમીન છે જ બગડી ગઈ. પણ આ સોઇલ સિવર 2 વર્ષથી આવ્યું, તારોનું સારું પડે છે. બરોબર. પેલા પાયામાં નાખ્યું હતું બરોબર. ડીએપી સાથે. અચ્છા, કેટલું ડીએપી વાપરેલું? ડીએપી એકરે 1 ગુણ એકરે 1 ગુણ મતલબ અને 1 બોટલ, 500 ગ્રામ પેલું લીટરની આ લીટરની બોટલ. બરોબર છે. બે મિક્સ કરીને નાખી. 2 મિક્સ કરી નાખી તે દીધું. પછી હજી ખાતર બીજું નાખ્યું જ નથી. હજુ નાખ્યું નથી? 21 નથી દિવસ નાખ્યું. 21 દિવસ થઈ ગયા, હજી નાખ્યું નથી. આ સોઇલ સિવર ને ડીએપી જ છે, બરોબર છે. બીજું કઈ નાખ્યું જ તો નથી. પહેલા ખાલી ડીએપી એકલું નાખતા હતા ત્યારે આવું આટલા દિવસ સુધી પાવર કેવું કઈ રહેતું હતું? ના ના, કઈ પાવર રહેતો જ નતો ને. એવું છે? મતલબ સોઇલ સેવર સાથે સોઇલ સિવર સાથે મિક્સ કરવાથી આટલો ફેર પડે છે. બરોબર છે. ગયા વર્ષે 65 થી 70 મણીનો ઉતારો આવ્યો હતો. અચ્છા, મતલબ સોઇલ સેવર વાપર્યું હતું ત્યારે. હા. ગયા વર્ષે તો અહીંયા વરસાદે બહુ હતો ને વરસાદ બહુ હતો, પણ ઉપલાની જમીન જે ખરી ને હા. અહીં પાણી નતું આવ્યું. બરોબર. બીજે જતું રહ્યું હતું, હા. પણ બીજે જતું રહ્યું હતું. મેં અહીંયા સોઇલ સિવર નાખ્યું હતું. ખાલી ઠૂંઠા એટલા રહ્યા હતા. હા. પછી સોઇલ સિવર મેં નાખ્યું હતું. ઠૂંઠા રહ્યા હતા, એ આવી થઈ જઈ હતી, એકદમ ઓકે થઈ જઈ હતી ડાંગર. બાકી હતી. ડાંગર મારે અહીંયા ડાંગર બગડી હતી, એટલે 50 મણીનું વીઘું રહ્યું હતું. દગો તો કર્યો નથી. દગો નતો થયો. બરોબર છે. અને ઉતારામાં તમારા હિસાબે સરેરાશ સરેરાશ હા, કેટલું વધે છે ઉતારામાં? ફરક કેટલો પડે છે? એટલે ફરક પોર મેં અહીંયા નાખ્યું હતું, હા. અહીંયા તો ડાંગર જતી રહી હતી, બરોબર. પણ તોય 50 મણીનું વીઘું રહ્યું હતું અહીંયા. બરોબર છે. નગર અહીંયા 70 મણીનું વીઘું રહ્યા છે. બરોબર છે. પણ કારણ કે હાવ જતું રહ્યું હતું, બધા માણસો એવું જ કહેતા હતા કે આમાં કઈ થવાનું જ નથી, તું મહેનત ના કરીશ. બરોબર. પછી મેં સોઇલ સેવર, યુરિયા બધું મિક્સિંગ કરીને નાખી દીધું તું અંદર. મેં કીધું કિસ્મતમાં હોય એ થશે કીધું. બરોબર. પણ પછી એકદમ પરફેક્ટ રિઝલ્ટ આવ્યું હતું મારે. હા. એટલે વણ પછી મેં પહેલેથી જ તે બધી સોઇલ સેવર નાખી દીધું, ડીએપીઆર. અને પાછો બીજો હપ્તો નાખ્યો, એમાં સોઇલ સેવર ભેળવીને જ નાખી દીધું. બીજા હપ્તામાં બીજા હપ્તામાં સોઇલ સેવર નાખી દીધું. મતલબ ડાંગર મલ્ટીની જગ્યાએ એ નાખી દીધું. મલ્ટી ઓછું કરી નાખ્યું. ઓછું કરી નાખ્યું. ઓછું કરી નાખ્યું. અચ્છા, યુરિયા ઓછું કર્યું કે ના કર્યું? યુરિયા તો ઓછું જ તે, એકરે 1 ગુણ નાખવી છે. એકરે 1 ગુણ. 1 ગુણ. બરોબર છે. બધી રીતે કપેટ છે. સ્વયં જેદીશનું તમારી કંપનીમાં ચાલુ થયું, હા. તારનું સારામાં સારું કહેવાય. બરોબર. સારામાં સારું કહેવાય. હા. કેવી રીતે અહીંયાની જમીનોમાં સમસ્યા? અહીંયાની જમીનની સમસ્યા એવી છે કે પહેલા તમારે આ ધાર ઉપર બધા નાયડો કહેવાય. જમીન પડી જાય છે મોલી, છતાં ડાંગીરના ઉતારા ઓછા આવે. ડાંગીનું જો એવો પાક થાય નહીં. પાકવા આવતાની અંદર હે ને હુકારો આવી જાય. પણ સ્વયં જેદુનું નીકળ્યું તેદુનું જયારે પહેલા હપ્તેથી ચાલુ કરી દીધું છે અમે, 2 વર્ષથી એનો ઉપયોગ કરવી છે. ઠેઠો ઠેઠ લગી રિઝલ્ટ નું સારું તાપે છે એમ. અચ્છા અચ્છા. તો ગયા વર્ષે તમે વાપરેલું તો ઉતારો કેટલો બંધ 60 મણ 70 મણનો ખરો. તો સોઇલ સેવર નતા વાપરતા તો આરે 45 થી 50 મણનો ખરો. 45 મણ. પણ 5 મણનો તમને 15 મણનો ફરક કેવો હોય તો પણ કહી શકાય. 15 મણનો હા, ફરક કહી શકાય, કહી બરોબર શકાય. છે. મતલબ એવરેજ તમે કીધું એ આવરેજ ઉપર તમને કહી દીધું. આ 15 મણનો ડિફરન્સ પડી જાય, એમાં કોઈ કેવું ના પડે. બરોબર છે. બરોબર. કોઈ શીખવાડવાની વાત નથી. ખેડૂતનો માન્યતા આવે તો વાત બરોબર છે, બાકી જોઈને ખબર તો પડશે જ ને. આજુબાજુ ખેતર બધા ખેતી તો કરે જ છે. તો તમારા રોણી ગામની અંદર સોઇલ સેવર વાપરવા આખું ગામ રોવાની છે સંયુક્ત. મને એવું લાગે છે કે મોટા ભાગે કોક જ નહીં હોય એમ. બરોબર છે. હા, બાકી બધા ખેડૂતો સહયોગ વાપરે છે. સહયોગ જે વાપરે છે એ બધા કહી પણ શકે છે કે ના બરોબર છે ખેતીમાં. ઇન્દ્રજીતસિંહ બાપુ, આ સોઇલ સેવર જે માર્કેટમાં જે આવ્યું છે અને જે ખેડૂતો એની પાછળ પડ્યા છે, ચાલો એવું તો શું ચમત્કાર થઈ જાય છે એનાથી? સોઇલ સેવર નાખવાથી ડાંગરમાં ફૂટમાં વધારો થાય છે
અને તેનો પાવર 20-25 દિવસ સુધી પહેલા ડીએપી સાથે નાખવી તો રહે છે. અને ખારવાળી જમીનમાં નાખવી તો સારામાં સારું પરિણામ મળે છે, કારણ કે તેમાં ખારવાળી જમીનમાં ડાંગર એકદમ લાલ થઈ જાય છે. 15-20 દિવસ થાય, ઉરિયા નાખવાનો હપ્તો નાખવાનો ટાઈમ થાય ત્યારે એકદમ લાલ થઈ જાય, અને પછી ઉરિયા નાખવી તો એકદમ બળી જ જાય. એની જગ્યાએ સોઇલ સેવર વાપરવી તો એકદમ ડાંગર કલરમાં રહે છે અને સારો ફાયદો થાય છે. સારો ફાયદો થાય. સોઇલ સેવર નો આપને શું અનુભવ ડાંગરની ખેતીમાં? મેં ગઈ સાલ બી આનો ઉપયોગ કર્યો હતો, આ વખતે બી કર્યો છે. ગઈ સાલ આ ડાંગર આપણે 17-18 દિવસે બહાર નીકળી. આ વખતે રોપ્યા તરત વરસાદ પડ્યો તો 10 દિવસ પાણીમાં હતું, તે આપણે જોયું બરાબર. છતાં બી ડાંગર કમ્પ્લીટ છે, કડક છે, ચીપે બી સારી છે, ફૂટ બી ચાલુ છે, જોડે ખેતરમાં એવડી જ છે. એટલે મૂળ વસ્તુ સ્ટાન્ડર્ડ છે. હું તો બધા ખેડૂતને કહું છું કે 2 હપ્તામાં વાપરો, યુરિયા ઓછું કરી નાખો. ગયા વર્ષે આ વિસ્તારમાં બહુ વરસાદ હતો અને 17-18 દિવસ સુધી પાણી અહીંયાની જમીનોમાં રહ્યું હતું. ઘણા લોકો ખેડૂતોની જે ડાંગર જે છે બરબાદ થઈ ગઈ હતી. તમે પણ સોઇલ સેવર વાપર્યું હતું, તમારી પરિસ્થિતિ શું હતી? મારે ગઈ સાલ મેં આ બધે પાણી હતું પણ ક્યાંય કોવારો નથી પડ્યો અને બધી ડાંગર મારી થઈ હતી, અને તોય મારે 570 મણનું વીઘો ગઈ સાલ બી આવ્યું હતું. બરોબર છે. મતલબ સોઇલ સેવર પર ભરોસો છે? હા છે. આ વખતે પાયામથી જ ચાલુ કર્યું અમે. સાહેબે કીધું કે આ વખતે પાયામથી આપો, તો આ વખતે ડીએપી ભેગું બી આપ્યું અને હવે હપ્તામાં પણ અમે ફરીને આપશું. અચ્છા. ગયા વર્ષે શિયાળાની અંદર પણ તમે વાપર્યું હતું? હા, ઘઉંમાં બી મેં વાપર્યું હતું. ઘઉંમાં વાપરવાનો મોટો ફાયદો છે, ઘઉં લાઇટમાં રહે છે, ફૂટ સારી થાય છે, અને 2-5 મણ વીઘે ઉતારો બી સારો એનો બંધ બી છે. ઘઉંમાં બી આનું રિઝલ્ટ 1 નંબર છે. જેવું ડાંગરમાં છે એવું ઘઉંમાં પણ છે. અમે તો 2 વર્ષથી સોઇલ સેવર વાપર્યું છે. બરોબર. તો ગયા વર્ષે તમે જે સોઇલ સેવર વાપરેલો તો તમને ગયા વર્ષે તો પરિસ્થિતિ બિલકુલ વિકટ હતી, અહીંયા ડાંગરો પણ પાકી નથી, તમારે પ્રોડક્શન કેટલું આવ્યું? તો 71 મણનો ઉતારો આવ્યો હતો અમારે. બરોબર. સોઇલ સેવર નતા વાપરતા એ પહેલા, ત્યારે શું પરિસ્થિતિ થતી? તારા 50 મણ 40-45 મણ ડાંગર પાકતી હતી. બરોબર છે. તો તમારો શું કેવું છે? સોઇલ સેવર વાપરવાથી ઉત્પાદન વધ્યું છે એવું? અરે સોઇલ સેવર નો કમાલ દો સાહેબ. આ 50 ચીપડા છે. અચ્છા. આ ડાંગર આ તમારી આ અમારી ડાંગર છે. આ ખેતીના ડાંગર તમારે નજરે આમ બધું. આ ડાંગરને કેટલો સમય થયો? 28 થી 30 દિવસ થયા. 30 દિવસ થયા છે. બરોબર. અચ્છા, હવે શરૂઆતમાં આ ડાંગરની અંદર તમે શું પદ્ધતિથી ખાતર આપેલું છે? પેલા ડીએપી એમાં હાલતા હતા ને ડીએપી આલી ના ઝીંક નાખતા હતા. હા, બરોબર છે. તો આ વખતે શું કર્યું છે તમે? આ વખતે ડીએપી બિલકુલ નહીં, ખાલી 15 કિલો યુરિયા ને 2.5 કિલો સોઇલ સેવર અમે દાણેદાર વાપર્યું છે. તો એનાથી શું ફરક પડે, તમને શું દેખાય? આ ફરક તો તમારી નજર ને આવે સાહેબ. દો ને 50 ચીપિયા થઈ જાય 28 દિવસની ડાંગર. અચ્છા. કોઈ દિવસ આવી ભાડી છે? અરે કોઈ દિવસ નહીં. આ પહેલી વાર. આ તો કમાલ કરી જાય એવું છે. હા, સોઇલ સેવર નો કમાલ છે. બરોબર છે. તો તમારા હિસાબે બીજા જે ખેડૂતો જે છે કે ઘણા બધા ખેડૂતો ડાંગરની ખેતી કરે છે, તો એમને સોઇલ સેવર વાપરવું જોઈએ? વાપરવું જોઈએ, ફરજિયાત વાપરવું જોઈએ. બધું બંધ કરીને આ વાપરવું જોઈએ. અચ્છા. અહીંયા જોવા જઈએ તો નદીનો વિસ્તાર છે અને પાણી તમે જે વાપરો છો એ પણ કેમિકલ વાળું પાણી આવે છે. કેમિકલ પાણીમાં તો સોઇલ સેવર અવશ્ય વાપરવું જોઈએ. બરોબર. હા, એનાથી આ પરિણામ મળે. પરિણામ લાલાઈ નથી. ડાંગર તમારે 15 કિલો યુરિયા છે ખાલી. ડીએપી તો ઓઈડીમાં પડ્યું મારે. હજુ નાખ્યું જ નથી ડીએપી. બરોબર છે. અચ્છા, રોપણી પછી કેટલા દિવસે 15 કિલો યુરિયા સાથે સોઇલ સેવર દાણાદાર આપેલું છે? 15 દિવસ. 15 દિવસ આપી દીધેલું. 30 દિવસની ડાંગર છે, 15 દિવસમાં કમાલ થઈ ગઈ. હા, 15 દિવસ. બરોબર છે. આ છોડ બતાવશો. આ છોડની અંદર તમે જે ફૂટ તમે જે ગણી છે, કેટલી ફૂટ થઈ છે? 50 જેટલી ચીપો છે. મતલબ જામી ગઈ છે ડાંગર. બરોબર છે. એટલે ઉતારો આપશે આ વખત જબરજસ્ત. ઉતારો આપશે ને? આપશે સાહેબ. આનું રિઝલ્ટ 100% છે. અમારા બાજુના ગામ વિંજા કરીને એ ગામના લોકો જોવા આવે છે કે આની અંદર તમે શું ઉત્પાદન કર્યું કે આવું વિકાસ થયો એમ. બીજા જોવા આવે? હા, રોજે રોજ જોવા આવતા હોય છે અહીંયા. પછી અમે એમને કેવી કે સોલા સિલ્વર છે ને મેં વાપર્યું છે 2 વર્ષથી. પેલા બોટલ હતી અને હવે દાણાદાર વાપર્યું કે આનું રિઝલ્ટ એકદમ એવું છે. પછી એ લોકો એમ કેવા માંડ્યા કે હવે અમારે આ ચાલુ કરવું છે કે બીજા ખેડૂતો પણ તમારી સલાહ લેતા થઈ ગયા. એટલે રોજે રોજ અહીંયા આવતા જ હોય છે જોવા માટે. જોવા માટે ડાંગર એટલી જોરદાર. હા, ડાંગર એવી થઈ છે ને અત્યારે કેડે પોકવાય ગણો. કેડે પહોંચવા આવી? કોઈ દિવસ તમે ભાડી? ના, કોઈ દિવસ આવે થયું જ નથી ને. ગમે એટલે ડીએપી ગમે બીજું ખાતર નાખ્યું એનાથી કોઈ ઉત્પાદન થયું નથી, પણ આનેથી સારામાં સારું ઉત્પાદન આને થયું. મતલબ છોડનો વિકાસ નહીં? છોડનો વિકાસ હા બહુ જોરદાર વિકાસ થયો. મારી જમીન નર્મદા પડવાના કારણે ખાર અને વધુ ખારવાળી જમીન થઈ ગયેલી. બરોબર. તો સમસ્યા શું આવતી હતી આમાં ખારવાળી જમીન? સમસ્યા એ કે ડાંગર છોપીએ પછી પીરી થઈ અને બરી જતી હતી. હા, બરોબર છે. તો પછી શું થયું આ વખતે? એવું તો શું કર્યું કે આ ડાંગર આટલી? આ વખતે અમારે સોઇલ સેવર નાખવાથી ઘણો બધો ફાયદો થયો અને ચોલાપુરથી મિત્રએ મને વાત કરી
કે આ રીતનું એક સોઇલ સેવર આવ્યું છે, તમે વાપરી જુઓ જમીનમાં. બરોબર. જે ભેજ ખારવાળી જમીનમાં સારું એવું રિઝલ્ટ આપે છે. બરોબર. પછી મેં મિત્રને કહેવાથી એનો ઉપયોગ કરીને નાખ્યું એટલે એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. અચ્છા, તમારા પાકમાં જે પહેલેથી જે સમસ્યા આવતી હતી, આ જે ફૂલ્લા પડી જતા હતા, મતલબ ક્ષારવાળી કે ડાંગર વળતી નથી, એના માટે બીજા પ્રયાસો તમે પહેલા કર્યા હશે ને? પ્રયાસો તો ઘણા કરેલા, અચ્છા, પણ એમાં કઈ આટલું બધું રિઝલ્ટ ના મળતું, રિઝલ્ટ પીળી થઈને બરી જતું. બરોબર. આ વખતે શું ચમત્કાર થઈ? બસ આ વખતે તો તમે જોઈ રહ્યા છો હા. કે સારો એવો રિઝલ્ટ છે. બરોબર. અને ખારવાળી જમીનમાં પણ એકદમ સોલિડ રિઝલ્ટ છે. Solid નવી ફૂટ છે અને એનો કલર જ અલગ છે. તો 2-3 વાર રોપીના ડાંગર આવી કરી છે કે એક જ વાર? ના, પહેલી જ વખત નહીં. કેમ પહેલા તો 2-3 વાર રોપી? એટલે રોપાઈ ઘણી વાર, હા. પણ ડાંગર પહેલી વખત થઈ આવી. પહેલી વખત આ પહેલી જ ડાંગર થઈ વખત. હા, પહેલી જ વખત. બરોબર પહેલી જ છે. વખત. હવે બાજુમાં 2 ખેતર છે, હમ. બરોબર, આ બંને એક સાથે વપરાયેલા, આ મતલબ રોપાયેલું છે? એટલે 2-3 દિવસનો સમથિંગ ફેર છે થોડો. બરોબર છે. તો તમારી આ જે ડાંગર જે છે, ખેડૂત જરાક આ દ્રશ્યો બતાવો. આ જે ડાંગર જે અત્યારે કેમેરામાં દ્રશ્યમાન થઈ હા. રહી છે, એ ડાંગર કેટલા દિવસની થઈ? એ લગભગ 22-23 દિવસ. 22-23 દિવસની. અને આ બાજુમાં જે આ જે ખાલું જે છે, હા. અત્યારે આ એક ખાલું છે, હા. એ ખાલું કેટલા દિવસનું છે? એ રહ્યું 19 દિવસનું હશે. મતલબ આટલો ફરક છે હા, એટલો બંનેની ફરક. હા, એટલો ફરક. અંદર. બરોબર. મતલબ સોઇલ સેવર થી આ ચમત્કાર થયો છે એવું હા, કહેવાય? સોઇલ સેવરથી. 100%? હા.